નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર મિત્રો જલારામ બાપાના મંદિરે મિત્રો, જ્યાં પરમ પૂજ્ય જિગ્નેશ દાદાની કથાનું મિત્રો ભવ્ય આયોજન થઈ રહ્યું છે. 22 તારીખથી મિત્રો આસો નવરાત્રિના મિત્રો પાવન દિવસોમાં ચોટીલામાં મિત્રો ચામુંડા માતાજીના સાનિધ્યમાં ભવ્ય ભાગવત દેવી સપ્તાહનું મિત્રો આયોજન થઈ રહ્યું છે. તો આપણે તમને સંપૂર્ણ માહિતી મિત્રો આજે દેવાના છીએ મિત્રો. મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો, જો જલારામ બાપાનું મંદિર છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. તો આજે તમને સંપૂર્ણ માહિતી મિત્રો તમને આજે આ વિડીયોમાં આપવાના છે મિત્રો. જો આપણે આવી ગયા છીએ મિત્રો રાજકોટના અમદાવાદ હાઈવે ઉપર મિત્રો. સરસ મજાનું મિત્રો જલારામ બાપાનું મંદિર છે. જો મિત્રો અહીંયા સરસ મજાનું મિત્રો જો આસો નવરાત્રિના પાવન દિવસોમાં ચામુંડ માતાજીના સાનિધ્યમાં ચોટીલાના આગળ શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે 22 થી 30 સપ્ટેમ્બર સવારથી 9 સંપૂર્ણ મિત્રો ડિટેલ અહીંયા આપેલી છે. અને આપણે તમને દેખાડશું મિત્રો ભવ્ય તૈયારીઓ મિત્રો, જ્યાં જબરદસ્ત ભવ્યથી અતિ ભવ્ય મિત્રો કથાનું આયોજન થઈ રહ્યું છે. તો આપણે જાશું મિત્રો તો જલારામ બાપાના મંદિરમાં, જ્યાં સરસ મજાની વિશાળ મિત્રો મોટા મોટા જર્મન ડોમ બનાવવામાં આવ્યા છે અને સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં મિત્રો જો લોકો અહીંયા કથા સાંભળવા આવશે અને સરસ મજાનું મિત્રો કથાનું રસપાન કરશે. જો મિત્રો આપણે આવી ગયા છે મિત્રો જો જલારામ બાપાના મંદિરે. સરસ મજાનું વિશાળ જલારામ બાપાનું મંદિર છે મિત્રો, સામે તમે જે જોઈ રહ્યા છો. અને સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા છે. તો આજે આપણે મિત્રો જે જિગ્નેશ દાદાની કથા જે થવાની છે શ્રીમદ દેવી ભાગવત, તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજે વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયો મારો છેલ્લે સુધી જોજો મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો મોટા મોટા જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે બરોબર મંદિરની બાજુમાં જ મિત્રો. તો તેની સંપૂર્ણ માહિતી આજે આપવાના છીએ મિત્રો. આસો નવરાત્રિના મિત્રો પાવન દિવસોમાં ભવ્ય જિગ્નેશ દાદાનું મિત્રો કથાનું આયોજન થઈ રહ્યું છે. શ્રીમદ દેવી ભાગવત કથાનું મિત્રો 22 તારીખથી શરૂ થવાની છે. તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોમાં આપશું. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો. ને ભવ્ય મોટા મોટા વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. તો તેની પણ મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો આજે તમને વિડીયોમાં આપવાના છીએ. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે જો જલારામ બાપાના મંદિરે. અને સરસ મજાનો મિત્રો જો ભવ્ય વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સવારે 9 વાગ્યાથી મિત્રો બપોરે 12 વાગ્યા સુધી કથા ચાલતી હોય છે. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આપશું. જો મિત્રો આ જલારામ બાપાનો ભોજનાલય છે, તમે જોઈ રહ્યા છો તે. અને આપણે જો મિત્રો પહોંચી ગયા છીએ જલારામ બાપાના મંદિરે. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. આપણે તમને અત્યારે જો દેખાડી રહ્યા છીએ મિત્રો જો ભવ્યથી અતિ ભવ્ય કથાની તૈયારી તમને દેખાડી રહ્યા છે. શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું મિત્રો ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આપણે આવી ગયા છીએ મિત્રો જો જલારામ બાપાના મંદિરે ચોટીલા ધામમાં મિત્રો. જો તમે સામે જોઈ રહ્યા છો મિત્રો વિશાળ ભવ્ય જર્મન ડોમ તૈયાર થઈ ગયો છે. તો આપણે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે તમને વિડીયોમાં આજે આપવાના છીએ. લગભગ હજારોની સંખ્યામાં મિત્રો લાખોની સંખ્યામાં બેસી શકે એવડું જબરજસ્ત મિત્રો મોટું વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યું છે. અને લાખો શ્રદ્ધાળુ મિત્રો જો અહીંયા પહોંચશે ને પ્રસાદીનો લાભ લેશે, કથાનું રસપાન કરશે. તો તેની પણ સંપૂર્ણ માહિતી આપણે તમને દેશું. સૌથી પહેલાં આપણે જે ભવ્ય વિશાળ જર્મન ડોમ જે તૈયાર થઈ ગયો છે, જે જિગ્નેશ દાદા કથાનું રસપાન કરાવશે અને લાખોની સંખ્યામાં લોકો પહોંચશે અને સરસ મજાનું કથાનું રસપાન કરશે. તો પહેલાં તમને સંપૂર્ણ માહિતી મિત્રો કથાની આપી દેશું. પછી આ જ પરિસરની પાછળના ભાગમાં મિત્રો જબરદસ્ત એક રસોડા વિભાગ તૈયાર કરવામાં આવ્યું છે. તો તેની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આજે આપણે આપવાના છીએ. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. લગભગ મિત્રો 22 તારીખે કથાની મિત્રો શરૂઆત થશે, ત્યારે પણ આપણે તમને સંપૂર્ણ નવેસરથી માહિતી આપણે આપશું. અને પોથયાત્રાને પણ મિત્રો તમને માહિતી આપશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ અવનવા વિડીયો મિત્રો મારી ચેનલમાં તમને જોવા મળતા હોય છે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો જો ભવ્ય એક વિશાળ ડોમ મિત્રો જો જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અને 22 તારીખથી કથાનો મિત્રો પ્રારંભ થવાનો છે. જો મિત્રો સરસ મજાની મિત્રો જો તૈયારીઓ અત્યારે થઈ રહી છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર મિત્રો જલારામ દાદાનું મંદિર છે. તેના મંદિર પરિસરમાં જ મિત્રો જો આ પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો જો જલારામ બાપાનું મંદિર છે. અને તેના પરિસરમાં જ મિત્રો જો ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. જો સરસ મજાની મિત્રો જો અત્યારે લાઇટ્સ લાગી ગઈ છે અને તૈયારીઓ મિત્રો જો અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. સામે મિત્રો તમે જોઈ રહ્યા છો જો કથાનું મુખ્ય સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે. તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો તમને આપવાના છીએ. જો સરસ મજાના મિત્રો જો બેઠક વ્યવસ્થા માટે સોફા પણ અહીંયા પહોંચી ગયા છે. તો અત્યારે મિત્રો જો સાંજનો સમય છે એટલે તરત તમને
અંધારા જેવું લાગશે, કારણ કે થોડી જ વારમાં મિત્રો જો લાઇટ્સ બધી ઓન થવાની છે. પણ આપણે સાંજના સમયે અહીંયા પહોંચ્યા તો તમને તૈયારીના દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. જો મિત્રો ભવ્યથી અતિ ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે. જો સરસ મજાની હેલોજન લાઇટ્સ પણ લાગી ગઈ છે, અને જો સરસ મજાના મિત્રો જો સોફા અહીંયા પહોંચી ગયા છે. અત્યારે લાઇટ્સ ઓફ છે એટલે મિત્રો તમને થોડું અંધારું લાગશે, કારણ કે આપણે સાંજના સમયે અહીંયા પહોંચ્યા છીએ એક સરસ મજાની માહિતીવાળો વિડીયો તમને બતાડવા માટે. જો મિત્રો જો આ મુખ્ય સ્ટેજ મિત્રો જો અત્યારે અહીંયા તૈયાર થઈ ગયું છે. જો મિત્રો સરસ મજાનું મિત્રો ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. અત્યારે થોડી જ વારમાં મિત્રો અમે લાઇટ્સ ઓન થશે ત્યારે તમને સરસ મજાનો મિત્રો માહિતી સાથે વિડીયો બનાવીને દેખાડશું અત્યારે, કારણ કે હજી લાઇટ્સ ચાલુ થવાની થોડીક વાર છે. ત્યાં જ આપણે અહીંયા પહોંચી ગયા છીએ મિત્રો. જો સરસ મજાનું ભવ્ય સ્ટેજ અત્યારે તૈયાર થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. તો આપણે ઉપરથી પણ તમને દેખાડશું મિત્રો કેવડો મોટો વિશાળ ડોમ છે, અને સંપૂર્ણ માહિતી મિત્રો આજે તમને આજે આપવાના છે. જો મિત્રો કેવડો મોટો વિશાળ જર્મન ડોમ તૈયાર થઈ ગયો છે. લગભગ હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા જે લોકો પહોંચશે ને કથાનું રસપાન કરશે. માં ચામુંડામાંના સાનિધ્યમાં મિત્રો ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. જો કારીગરો પણ મિત્રો તમે જોઈ શકો છો કેવી મહેનતથી કામ કરી રહ્યા છે, અને સરસ મજાનું મિત્રો જો જિગ્નેશ દાદાની કથાનું મિત્રો વ્યાસપીઠ અત્યારે તૈયાર થશે. તો આપણે તમને તૈયારીના પૂર્વ તૈયારીના દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છીએ. જો મિત્રો લગભગ લાખોની સંખ્યામાં મિત્રો અહીંયા લોકો કથા સાંભળવા પહોંચતા હોય છે, અને સરસ મજાનું અતિ ભવ્યથી ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. શ્રીમદ દેવી ભાગવત કથા અહીંયા યોજાવાની છે મિત્રો. મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો જો કથાનું ભવ્ય આયોજન અત્યારે જો આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો. સરસ મજાના મિત્રો જો લાઇટ્સ અને હેલોજનનું કામ મિત્રો સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. અને કથાના મિત્રો સમયની વાત કરીએ તો સવારે 9 વાગ્યાથી કથાનો પ્રારંભ થતો હોય છે, અને બપોરે 12 વાગે કથા પૂરી થતી હોય છે. અને કથા જેવી પૂરી થાય ને તે તરત જ મિત્રો મહાપ્રસાદનું આયોજન હોય છે. તો તે પણ મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોમાં આપવાના છીએ. આપણે અત્યારે જે કથાના વિશાળ જર્મન ડોમમાં જે ઊભા છીએ, અને આપણે જે પાછળનો વિભાગ છે ત્યાં ભવ્ય મહારસોડાનો મિત્રો તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. તો તે પણ મિત્રો આ તમને વિડીયોમાં દેખાડશું મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. હવે આપણે જાશું મિત્રો મહારસોડા વિભાગ, જ્યાં લાખોની સંખ્યામાં મિત્રો શ્રદ્ધાળુઓ જે અહીંયા આવશે અને કથાનું રસપાન કરશે તેમના માટે મિત્રો કેવી સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો તે પણ મિત્રો આ તમને વિડીયોમાં દેખાડશું. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો આસો મહિનાના મિત્રો નવલા નોરતા આવી રહ્યા છે, અને આસો મહિનાના પવિત્ર મહિનામાં મિત્રો જબરજસ્ત જે જિગ્નેશ દાદાની કથાનું આયોજન થઈ રહ્યું છે, શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું. તો જે લોકોને મિત્રો ન ખબર હોય તે લોકોને મિત્રો આ વિડીયો જરૂર શેર કરજો. અને આપણે પણ મિત્રો જ્યારે ભવ્ય પોથયાત્રા શરૂ થવાની છે તો તેમનો પણ મિત્રો તમને માહિતી આપણે આજે આપશું, અને ત્યારે પણ મિત્રો આપણે એક અલગથી વિડીયો બનાવીને દેખાડશું. તો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો જો એક વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જે પ્રસાદી વિભાગનો છે. તો તેની પણ મિત્રો આપણે તમને અત્યારે માહિતી દેવા જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો અત્યારે આપણે આ તમે જે જોઈ રહ્યા છો મિત્રો જો કથાનો એક મુખ્ય સ્ટેજ છે, અને આ બાજુ મિત્રો તમે જોઈ રહ્યા છો ભવ્યથી અતિ ભવ્ય જલારામ દાદાનું મંદિર છે, જલારામ બાપાનું. અને આપણે આ બાજુ જઈશું ત્યાં સરસ મજાનું મિત્રો રસોડા વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. તો તેની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આજે આપણે આપવાના છીએ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. તારીખ 22થી કથા જે શરૂ થવાની છે. તો ત્યારે પણ મિત્રો તૈયારીઓ પૂરું થઈ જશે તો ત્યારે આપણે ફરીથી તમને એક નવા વિડીયો સાથે મળશું, ને સંપૂર્ણ તૈયારીનો પણ વિડીયો તમને બનાવીને દેખાડશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો મિત્રો જલારામ દાદાના સાનિધ્યમાં મિત્રો જો સરસ મજાના રહેવા માટેની પણ વ્યવસ્થા જો અહીંયા કરવામાં આવી છે. જે લોકો મિત્રો અહીંયા ધામમાં આવતા હોય ને તેમને રાત્રિ રોકાણ કરવું હોય તે પણ મિત્રો અહીંયા રોકાઈ શકે છે. આપણે જાશું મિત્રો જો હવે આ બાજુ, કારણ કે આ બાજુ ભવ્ય રસોડા વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. તો તેની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આજે આપણે આપવાના છીએ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ મિત્રો ભવ્ય રસોડા વિભાગ પાસે, જ્યાં રસોડા વિભાગની મિત્રો જો ડોમ તૈયાર થઈ ગયો છે, અને તૈયારીઓ મિત્રો જો ફૂલ જોશમાં ચાલી રહી છે. આપણે છે અત્યારે જલારામ બાપા રાજકોટ ચોટીલા હાઈવે પર જે જલારામ મંદિર આવેલું છે મિત્રો, તેના મંદિર પરિસરમાં જ મિત્રો આ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. જો
આ સરસ મજાના મિત્રો વિશાળ મેદાનમાં મિત્રો જો પ્રસાદી ઘર અત્યારે તૈયાર થશે. આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો પૂર્વ તૈયારીઓ જે શ્રીમદ દેવી ભાગવત કથા સપ્તાહ જે થવાની છે મિત્રો, તારીખ 22 તારીખથી શરૂ થશે. તો સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં દેખાડી રહ્યા છીએ. મિત્રો જો અત્યારે સરસ મજાના મંડપ નખાઈ રહ્યા છે અને અહીંયા પણ મિત્રો જો એક જબરદસ્ત વિશાળ રસોડા વિભાગનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તો તેની પણ મિત્રો તમને સંપૂર્ણ માહિતી આજે આપશું. આ પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો તે મુખ્ય ડોમ છે, જર્મન ડોમ, જે જ્યાંથી મિત્રો ભાગવત દેવી કથાનું મિત્રો આયોજન થશે. ને જો તેમની બાજુમાં જ મિત્રો જો એક રસોડા વિભાગનો ડોમ તૈયાર થઈ રહ્યો છે. તો મિત્રો વિડીયો જોતા રહેજો. આપણે હવે તમને દેખાડી રહ્યા છીએ રસોડા વિભાગનો જે ડોમ અત્યારે તૈયારી જો પૂરજોશમાં ચાલી રહી છે. મિત્રો જો સરસ મજાનું મિત્રો વિશાળ જર્મન ડોમ અત્યારે જો તૈયાર થઈ ગયો છે અને લાઇટ્સ ને પંખા પણ મિત્રો ફિટ થઈ ગયા છે. લગભગ 22 તારીખ પહેલાં મિત્રો સંપૂર્ણ તૈયારીઓ પૂરી થઈ જશે. તો ત્યારે પણ મિત્રો આપણે તમને ફરીથી વિડીયો બનાવીને દેખાડશું. જો મિત્રો સરસ મજાની તૈયારીઓ જો અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જો લાઇટ્સ ને પંખા ને મિત્રો બધું સરસ મજાનું ફિટિંગ થઈ રહ્યું છે. અને આપણે છે અત્યારે જે જલારામ દાદાના મંદિરના પરિસરમાં જ મિત્રો આપણે છે. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો, જેથી જિજ્ઞેશ દાદાની કથા જો લોકો સાંભળવા આવતા હોય તો તેમને પણ સરસ મજાની મિત્રો આ કથાની માહિતી મળે. અને રાજકોટથી ચોટીલા હાઈવે વચ્ચે મિત્રો જલારામ દાદાનું મંદિર આવે છે. તે મંદિરમાં જ મિત્રો પરિસરમાં ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. તો જે લોકોને ન ખબર હોય તે લોકો મિત્રો આ વિડીયો જરૂર શેર કરજો, તેમને પણ મિત્રો ભવ્ય કથાનું આયોજનની માહિતી મળે. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો જ્યારે પણ જિજ્ઞેશ દાદાની કથાની મિત્રો તૈયારી સંપૂર્ણ રીતે પૂરી થઈ જશે ત્યારે પણ મિત્રો આપણે તમને સંપૂર્ણ તૈયારીનો એક વિડીયો નવેસરથી બનાવીને દેખાડશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આપણે છે અત્યારે જો ભવ્યથી અતિ ભવ્ય જલારામ બાપાના મંદિરે જે રાજકોટ ચોટીલા ઉપર મારી પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનું જલારામ બાપાનું મંદિર છે. અને પોથયાત્રાના પણ મિત્રો તમને વિડીયો મારી ચેનલ ઉપર જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ફરીથી મળશું મિત્રો આવા જ આપણે એક નવા વિડીયો સાથે. તો જય જલારામ બાપા મિત્રો.